તો ભાઈ જો આવી હાલત થાય પાણી વગર, ટેન્કર બોલાવ્યું છે અંદર નાખવા માટે, અને જો કે બોર તો ચાલુ થઈ ગયો છે. તો દોસ્તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ, સુપ્રભાત, જય શ્રી રામ. સવારમાં ગાડીમાં નીકળી ગયા છે, કારણ કે એક્ટિવા મૂકી છે સર્વિસમાં, અને પ્રોબ્લેમ એવી થઈ હતી કે આપણો જે સ્ટોરનો મોબાઈલ ચોરી થઈ ગયો છે. એટલે તાત્કાલિક ધોરણે એનું જે સિમ કાર્ડ છે એ ચેન્જ કરાવવાનું હતું, એટલે એ બંધ કરાવવાનું હતું, આપણે નવું લેવાનું હતું. એટલે નવું સિમ કાર્ડ લઈ લીધું છે આપણે. હવે નવું સિમ કાર્ડ અડધો કલાક પછી એક્ટિવેટ થશે, એટલે ઓર્ડર ડિલિવરીના ચાલુ થઈ જશે. અને પાર્ટીએ મોબાઈલ 2-3 રીંગો મારી એટલે સ્વિચ ઓફ કરી દીધો. એટલે આવું છે અત્યારના જમાનાની અંદર, કોઈને દયા ભાવ જેવું જ નથી, ઈમાનદારી જેવું છે જ નહીં. તો ચલો છોકરોને લેવાનો ટાઈમ થઈ જશે તો લેતા આવીએ. તો ગાઈઝ જો આજે પાણીની રાત્રે મોટર બળી ગઈ, એટલે કેવી લાઈન લાગી છે જવા ભરવા માટે. એટલે આ જ કન્ડિશન જ્યારે કુદરતી પાણી પતી જશે તો આ કન્ડિશન ઊભી થશે. એટલે પ્લીઝ સેવ વોટર, પાણી બચાવજો. કેવી લાઈન સિટીની અંદર પણ લાઈન લાગી ગઈ છે. જ્યાં 24 કલાક પાણી મળતું હતું, એ જગ્યાએ આજે આ લાઈન લાગી છે. ચડ્ડાવાળા ઊભા થઈ ગયા છે, ચડ્ડા વગરના ઊભા થઈ ગયા છે. તો ભાઈ જો આવી હાલત થાય પાણી વગર, ટેન્કર બોલાવ્યું છે અંદર નાખવા માટે, અને જો કે બોર તો ચાલુ થઈ ગયો છે. સવારમાં નાયા ધોયા વગર બધા લાઈનમાં, આ કાલ રાતવાળા જ છે બધા, જે રાત્રે મજૂરી આયર્યો તો ભાઈ જો આ કામ ચાલી રહ્યું છે તેલ કાઢવાનું. તેલ કેમ કાઢવામાં આવી રહ્યું છે એ જો બતાવું તમને. અને જો અમારે જંકો એટલે ચેલેન્જ આપી છે એટલે લખવા બેસી ગઈ છે. બને છે દાલ બાટી, આજે છે ચોથ એટલે બને છે દાલ બાટી. અને આ બને છે ચોથના કારણે આપણે ગણપતિ દાદાના લડ્ડુ. ગોળના કે ખોડના? ગોળ છે ખરો કે લાવવાનો છે મારો? બોલ લ્યો ધબડકો, શાંતિથી બેજો નકર ધબડકો. બોલો આવું છે હવે. ક્યાં જવું છે તારા? ઉનાળામાં ક્યાંય જવાનું નથી, તમારે ટિકિટ નહીં થઈ. ઉનાળામાં 3 જણની જ ટિકિટ થઈ છે ખાલી. 90 માર્ક ઉપર જાય તો ટિકિટ. હા 100% થશે. આવવાની છે નહીં, આવવાની જ નહીં તો ટિકિટ કન્ફર્મ નહીં થાય એની બકા. ના ટિકિટ કન્ફર્મ નહીં થાય. 90 માર્ક ઉપર આવે તો થાય ને. 90 ના થાય, 90 ઉપર આવે તો કન્ફર્મ થાય, 90 આવે તો ઢચું પચું થાય. 90 આવે તો વિચારે એમ, 91-92 આવે તો કન્ફર્મ થાય કે ભાઈ ફાઇનલ જ છે, આધાર કાર્ડ આલ દો એનું એમ. એવું અમાર ના થાય પણ એનું થાય એમ. બરાબર. તો ભાઈ આ બધાની ટિકિટો કઢાવી છે. ક્યાંની ટિકિટ કઢાવી છે? ક્યાંની ટિકિટ કઢાવી છે? હરિદ્વારની ટિકિટ કઢાવી છે આ બધાનો, ફરીથી જવા માટે. દ્વારકા જઈએ હવે હરિદ્વારમાં. દ્વારકા માસીને ત્યાં જતા, હરિદ્વાર અમારી શાળાની કથા છે તો કથામાં જવાનું છે. શાળો કરક ના કરે ખબર નહીં, પણ કોકની કથા તો હશે જ ને. ના અમે જઈને કથા કરીશું તો આપણે ફરવા જવું છે. આપણે તો કથા અમે કથામાં નથી જતા, અમે ફરવા જઈએ છીએ. તો ભાઈ બની રહી છે દાલ બાટી આ બાજુ. તો ભાઈ જો લાડવાની તૈયારીઓ થઈ રહી છે, દાલ બાટીની તૈયારીઓ થઈ રહી છે. સ્પાઈડરમેન અને અમારું ચિડિયાઘર છે. તો ફટાફટ લાડવા થઈ જાય તો મસ્ત ગોળના ખાવાની મજો પડી જાય એમ. એટલે બાળકો ભગવાનના શું છે? શું કરવું છે? ઓકે તો ચલો તાન લાડવા થાય તો ઊંધી રાહ જોઈએ. તો હેલો ગાય
તો હેલો ગાઈસ, ચલો જમવા માટે રાતનું ડિનર થઈ ગયું છે ને ત્યારના બધા દાલ બાટી બનાવતા હતા. તો ફાઇનલી આપણા ભાગમાં દાલ બાટી આવી ગઈ છે મસ્ત મજાની. અને ભાઈ ખાય છે, એ પણ ખાય છે. એ ઊંઘતો તો ઊંઘમાંથી બિચારાને ઉઠાડ્યો છે. આ ભાઈએ દાલ બાટી લઈને બેસી ગયો. આ બધા દાલ બાટી ખાવા બેસી ગયા છે. બધાને ફેવરેટ છે દાલ બાટી, ખાલી અનિત ફેવરેટ નથી. ચલો બધા દાળ બાટી ખાવા. દાલ બાટી, હા, અનજ ખાલી દાલ બાટી ખાવાની ઈચ્છા નહીં, બરાબર. અને સવારે તો બહુ મજા આવી ગઈ. બધા પાણી ભરવા માટે લાઈનમાં લાગી ગયા હતા. કેવું ફીલ થયું ભાઈ તમને બધાને સવારમાં? આને તો કામમાં મજા આવી નહીં, બેહી રહેતી શાંતિથી, કારણ કે એને ઉઠે એટલે સીધી ચોકડીમાં કપડાં ધોવા જતી રહે ને. ના થયું એટલે એવું લાગે કે પાણી ના હોય તો લોકોની શું હાલત થાય. જડે જ જીવન એમ. બા પણ મમ્મી પણ લાઈનમાં લાગી ગયા હતા ભરવા માટે પાણી. તો ચલો ખાઈ લઈએ. તો ફાઇનલી કહે જો પાછો અમારો સેકન્ડ ડે ચાલુ થઈ ગયો છે. અને જે નંગ હતા ને અમારા એ જ નંગ છે, બીજું કોઈ વધારો નથી. તો જો ભાઈ આ કાલવાળા જ અમારા સોફાના ગોઠિયા આવી ગયા છે. અને આ એ જ છે, બીજા કોઈ જ નથી, કોઈ વધારો નથી. એક આ ભાઈનો વધારો છે આવીને એમનો, ના તલાટી, વિજય તલાટી. અને એ ભાઈ કામ માટે જ આવ્યા છે તલાટી સાહેબ. અમારા આ ભાઈ રહ્યા ને બધાના આ લીડર છે. એક તો ભાઈ અમારા જો તલાટી સાહેબ આવી ગયા છે. અને સ્પેશિયલ આજે એમને બોલાયા છે. હાઇટ ઊંચી છે ને એટલે છેક આ ઝાડ રહ્યું ને ત્યાં સુધી એમને ચડાવવાના છે. આ અમારા મંત્રી સાહેબ જે કાલે હતા ને આજે છે. આ ભાઈ આ સહમંત્રી છે એ જોડે જ હોય છે. અને પેલા જે હા એટલે એટલો બધો શું બંધો આના ઉપર લગાવવાનું પણ. અને જો પેલા એલોજન લગાવ્યું છે ને ફૂલ જોશમાં કામ ચાલી રહ્યું છે. અને આ મંત્રી અને ભવિષ્યના પ્રમુખ, ભાવિ પ્રમુખ ઉપર છે, એલોજન લગાવે છે. મંત્રી સાહેબ શ્રી ભાવિ પ્રમુખ જોડે ચર્ચા કરી રહ્યા છે. આ જ છે અમારા. તમે જો આવતા વર્ષે એ ના બની કહેજો. હા સાંભળ્યો વિક્રમભાઈ, પ્રમુખ મંત્રી કે તો મંત્રી પ્રમુખ એ રીતે. કઈ બાજુ હેડે તમે? તો ભાઈ હમણાં જો હાથમાં કોફી આપી છે, પણ એમને એવું કેવું છે શું છે બળી જેલી કોફી, બળી જેલી આવતી હશે, કડક હોય. ના મારે તો ચા પીવાનો છે. ના તો ભાઈ જો આ ચાલી રહી છે પાર્ટી. અને અંકુરભાઈ, તમે તમારા ભાઈબંધને મૂકીને ખાઓ છો, તો મેં નહીં પડે. તમારા ભાઈબંધને મૂકીને ખાવ છો, મેં નહીં પડે. મેં કે કોફી રવાડે ચડે એમના જો તમે એમના ના ના અમારા મંત્રી. તો ભાઈ રાતના વાગે છે 1:15 અને આપણે હવે નવરાત્રિનું કામ પતાવીને હવે 1 વાગે આવ્યા. અને બધા છોટે ને બડે બધા સૂઈ ગયા છે. એટલે ગુડ નાઇટ જેમ્બે કહેવાવાળા સૂઈ ગયા. તો તમને બધાને ગુડ નાઇટ, જેમ્બે, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, શુભરાત્રિ.